અનુદાન અને અપાદાન એ બે વચ્ચે શું ફરક? અનુદાન હા અપાદાન એવા શબ્દો આવે છે. હા એ બેની વચ્ચે શું ફરક છે? અપાદાન અને અનુદાન સંસ્કૃતમાં એક ઉપસર્ગ હોય અને એક ક્રિયાપદ હોય. બરાબર છે. ઉપસર્ગ જે ક્રિયાપદને લાગે એનો અર્થ ફેરવી. ઉપસર્ગેણ ધાત્વર્થો બલાદ અન્યત્ર નિયતે. બરાબર. જેવી રીતે ઋ ધાતુમાં આહાર, વિહાર, સંહાર આ બધાના શબ્દો એક જ, ક્રિયાપદ એક જ, પણ ઉપસર્ગો લાગ્યા એટલે બદલાઈ ગયા. આહાર ખાવું, વિહાર ફરવું, બરાબર, સંહાર નાશ કરવો, બરાબર, વ્યવહાર, બરાબર, આ બધાના અર્થો બદલાતા ગયા. એવી રીતે અનુદાન એટલે કે દાન પછીનું દાન એટલે અનુદાન કહેવાય. એકવાર દાન આપો, બીજી વાર, ત્રીજી વાર એવી રીતે સતત આપે તો એને શું કહેવાય? અનુદાન. એકવાર દાન અનુદાન નું કહેવાય. જેમ કે એકવાર તમે કોઈ વસ્તુ લખો અને પછી લખો એને કહેવાય અનુવાદ. પહેલી વાર લખીને અનુવાદ નો કહેવાય. તો અનુશબ્દ અનુવૃત્તિ એટલે કે એક વૃત્તિ હોય પછી એને પાછીની વૃત્તિ કરે એને કહેવાય અનુવૃત્તિ. એક કોક સરળ કરે ને પાછળ એવું જ બીજો કરે એને કહેવાય અનુસરણ. એક કોક કરે ને પછી બીજો કરે એને કહેવાય અનુકરણ. તો અનુપસર્ગ છે એ પુનરાવૃત્તિમાં વપરાય. એક દાન આપે ને પાછું બીજું કર્યું તો એને કહેવાય અનુદાન. અપાદાન કોને કહેવાય? કે એક વસ્તુથી જુદું પડે. આપણે રાજકોટ થી ગોંડલ જાય ત્યારે જે વસ્તુથી જુદા પડ્યા એને અપાદાન કહેવાય. જેવી રીતે રાજકોટ થી ગોંડલ ગયા તો આપણે રાજકોટ અપાદાન થયું, ત્યાંથી આપણે જુદા પડી ગયા. બહારથી આપણે જુદા પડ્યા તો એને કહેવાય અપાદાન. બરાબર. જ્યાંથી જુદું પડવું એને અપાદાન કહેવાય અને વારંવાર પુનરાવૃત્તિથી આપવું એને શું કહેવાય? અનુદાન. જી, આ બે શબ્દોના આ અર્થો છે.